ખોડિયાર માત કી જય। तो सदा भवानी दास हाजर हो अने सन्मो खरे जो यगणे अरे मांस देव मरे भारे रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश तुम्हारी चिंता અને મારી કમલાસની સખા અરવીસ હરી હંસવાહિની અરે મારી દુર્ગા દેવ સુમન તો મા જગદંબા તો જોડણી અને મારી તપી હે તિહારો
કોક દે કયા ગાય નીકળી જાય પણ એની ખબર લેવા પાછળ જનની જાય અરે એને ખમાયો કે જેમાં ખુડિયા તો આપ કરણ ગઢનો રાજ વે આજ વિનવે તો આપ કરણ ગઢનો રાજ વે આજ વિનવે રે આજ સન્મુખા માળીને દર્શન આપજો
લાગયા જલરે લાડે પાય ઉગમતા સૂર્યને નાદવે નમાણો કરે
રાજન કોઈ દિવસ નહીં અને આજ મને રાજમાં બોલાવવાનું કારણ અરે રાજા, આજે નથી તમારો વાંક કે નથી કોઈ ગુનો, હા મહારાજ, પરંતુ આપણે આ નગરની સરસાઈ ગયા ને એમને ઘણો સમય થઈ ગયો. અત્યારે આ નગરની પ્રજા સુખી છે કે દુખી એ જાણવું એક રાજાનો ધર્મ અને પરમ કર્તવ્ય છે. માટે વિરામ આપણા ઘોડીલા સાબદા કરો. વિરામ ઘોડેલા સાફ છે મહારાજ. બહુ સારું યાર. આરે આરે રાજાને એ પ્રધાનવાને હાલી અરે સારા સારા આજીવન છોડવી અરે માટે તારા પશુને પાસાવો માટે ગોપણીઓ હલો ગમતો નથી હલો ગમના તારી ઘેર એ મારા વાલા વાલા અરે જે દિલ ભગવાન કદી મારા દ્વારકાના નાથને યાદ કરવો છે. હે
નાવી રે હાલ જોવાન જાવી એ ગોકુલ વગાડી મથુરામાં ભગવાને એ વગાડી છે દ્વારિકા ન થાકે વગાડી દ્વારિકા ન લાગે રે હાલ જોવાન જાવી
અત્યારે બોલાવવાનું કારણ ક્યાં હતો અત્યાર સુધી? ગામના પાદરે ફ્રી ફાયર રમતો હતો. હું વાત કરે લે. હા તારા આપા બોલાવે એને કાંઈક કામ છે હવે. અરે આપા અત્યારે બોલાવવાનું કારણ મારો દીકરો ઉગાડા પગે આવ્યો. બાપ દીકરો બે ઉગાડા પગે આવ્યા છે ને? એમાં આ લાકડીનો બળીનો હતો એવો જ લઈને આવ્યો. ક્યાં હતો બડા? ગામના પાદરે ફ્રી ફાયર રમતો હતો. બોલ. એ મારી હારો દેતો હારી નગર સદા રાખજે, વાંદણી નો દેતી અગાડાના દાટા કાઢે એવો. આમ તો બાપ એવો બેટા હોય કા ભાઈ? બાપ બત્રી લખણો હોય તો પરજાય બત્રી લખને જ હોય ને. હોય જ ને, તારા લખણ એવા રહ્યા તો હોય જ ને. હા, એ સાચી વાત. મારે કાંઈ કામ નહીં, તાર કાકા મળે લે, એને બોલાયો છે ને. મારે કાંઈ કામ નથી, તારા આપા જ બોલાવતા ભલામણ. અલ્યા ભાઈ અમારે ભણતું નથી, આજ મારી હારે બોલ્યો. બોલ. કાયમ જાતો નથી, તારા આપા એમ કહેતો સાચી વાત છે. હા કામ કામ નહીં જતો. મારે એક કામ કરવું પડે. મારે થોડું તારું કામ કરવાનું હોય, મારા તારે કામ કરવાના હોય ભલામણા. તો કાંઈ નહીં, તો ગાયું સાહેબ વિયા થઈ ગયો તમને. શું વળે એવું કામ છે કેતો? થાય એવું છે તો કરશું. મારા આણંદના ડરી જાઉં. અલ્યા જો કરી લે, આ તો આણાનું કે છે, અમે કાંઈક કે હવે તમે બે સમજી લ્યો, જાઓ હવે. તારી હારે વાત છે તો સમજી લે, આના લે વીરા, આણાનું કે શું કરશું હવે? એને કેને ઓળું તો ખમી જાય. હાલ મારો દીકરો ગામમાં ગયો તો જા, બીજું હું હવે પૈસા લાગો. માંગી લે, કેટલા લેવા છે તારે? 5 રૂપિયા આપો ને. એક રૂપિયો આપે રૂપા કાકા, એક રૂપિયો આપે બેટા. એ કાવલની સરમાં જાને બેટા, કાવલની સરમાં જાને બેટા. એ 10 રૂપિયા આપે કાકા, 10 રૂપિયા આપે બેટા. જો વિરામ એટલે સામે આવ્યા ને એ રાજા રાજમાની ઘોડે સવાર છે, અવળો કરીને ઘોડે જો વિરામ. અરે રામ, આ રબારી ભાઈઓ કંઈક સારા કામે જતા હોય એવું લાગે છે, પરંતુ આપણા રથની સવારી જોઈ અને અવળું ભરીને ઉભા રહી ગયા છે. તો જાઓ, જઈને તપાસ કરો કે તે અવળું ભરીને શા માટે ઉભા છે. અરે રબારી ભાઈ, કહો વિરામ. અમારા મહારાજ અને અમને
અમને જોઈને અવળું શા માટે ફરીને ઊભા અરે વિના બધા એવું કાંઈ નથી. અમે બે ભાઈ રસ્તો ઓળવાથી અવળો કરીને ઊભા હતા. અને આજ હું કહું તમે સાંભળો બધા કે તમારા મહારાજાને જઈને એટલું કહો કે રબારી ભાઈ કહે માથું તો નહીં લાગે ને. અરે મહારાજ રબારી ભાઈનું કેવું છે કે જો એ સત્ય કહે તો જૂઠું તો નહીં લાગે ને. અરે હે વિરમધાન, રબારી ભાઈ એને કહો કે જે પણ વાત હોય ને એ સત્ય કહી દે. સત્ય કહેશે તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને કદાચ જો જૂઠું બોલે તો તેમને સંકટ જેલ પડશે. અરે રબારી ભાઈ કહો વિના. અમારા મહારાજનું કેવું એવું છે જો તમે સત્ય બોલશો હા તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, હા અને જો તમે જૂઠું બોલશો તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના જોગત છે. હાથું કહી દેવાનું ભાઈ. એક જ હાથ જોયો. અરે હા રાજા, નાના મુખેથી બધી વાત કરું છું રાજા અજમાલ, કે નાના મુખેથી મોટી વાત કરું છું રાજા. આજ રાયકા કહે તમે સાંભળો રાજા. ઓ યાર, આજ રાયકા એ કહું ને રાજા સાંભળ મારી વાત. કહો યાર. તારો મારા દિલની વાત કરું, મારા હૃદયની વાત. રાયકા કહું ને રાજા સાંભળો રે. કહો યાર. હે હરિયાદ યાદ છે પણ તેરે વાતું શાંતિ રે જાન. કહો યાર. અરે પોકળ ગઢડા રાજા યજમાન વાજે જવાય યાદ છે હે પણ તેરે વાતું શાંતિ રે જાન. ના યાર. અરે રબારી ભાઈઓ, કહો રાજા. આજે તમારે પણ જાણવા કઈક ભૂલ થાય છે. કહો રાજા. કારણ કે આજ જગદંબાને પણ જાતિ પાડે ને એવી મારે આમને કળકળ બાળા ઓરવી રહી છે. હા રાજા. માટે વિરામ, આજે હું કહું અને તમે સાંભળો કહો વિરામ. રાજા. એ હારે આજે રાજન રે કહું ને રયત સાંભળો ને. હા રાજા. એ હારે આજે રાજન રે કહું ને રયત સાંભળો ને. કરું મારા દિલના કેરી વાતડી ઓ. કરું મારા દિલના કેરી વાતડી.
તો કાલ પોત પોતાને સાસરે ચાલી જાય કે બાટો બુગડો જો લૂલો લંગડો એક દીકરો હોય ને રાજા અજમલ તો આ રાજગાદી સલામે ન કરે એક દિને સમયે રાજા અજમલ રાજગાદીને મણના તાળા દેવાય એ માટે રાજા અજમલ તમે પાપી પેટી વાંગ્યા કહેવાઓ. આજે તમારી વાત મને સત્ય લાગે છે. હા મહારાજ. માટે વીરા, કદાચ આજ જો તમને અવળા સુકન થયા હોય ને તો કાલ સવારે સૂર્યનારાયણ ઉગે ને એની સાથે જ સારા સુકન લઈ અને પછી તમારા ગગલાની ઉનાળા તેડવા જજો. ભલે મહારાજ. અને હા વીરા, કાલ સવારે સૂર્યનારાયણ ઉગે ને એની સાથે જ રાજમાં આવી અને આપનું ઇનામ પણ લઈ જજો. બહુ સારું. હાલ વીરા જશો ને એ સુકનિયા લેવા આજા બારી ભાઈ સુકનિયા લેવા આજા રે એવા સારા સુકનિયા આજા બારી ભાઈ સારા સુકનિયા આજા રે. અરે વીરા બધા, હા મહારાજ. આજ આપણે જે પુત્ર સમાન માનીએ છીએ એ જ રહ્યો તો આજે ડગલે ને પગલે કડવા વેણ બોલે છે. હા મહારાજ. અને હા વીરા, હવે આવા કડવા વેણ મારાથી સહન થતા નથી માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવ્યા. કોઈ દિવસનો સમય ન હોય બાંધવ. આકાશમાં ઝીણી મેઘ વરસી રહ્યા હોય, આકાશમાં રૂડી વીજળીના ચમકાર પણ થઈ રહ્યા હોય બાંધવ. પ્રભાતના પોરમાં રાજમાતાને યાદ કરવાના કારણ કહો વીરા. કામ તો મારા મહારાજ નથી જાતો. ઘણું સારું. ઘણા ઘણા સમયથી હું પરણીને આવી મારા સ્વામીનાથના મુખ તમે કોઈ ઉદાસ જોયા નથી હે. આજે એક આંખમાં શ્રાવણની બીજી આંખમાં ભાદરવું. એવા દિવસો મારા સ્વામી ઉપર દુઃખ પડ્યા છે. કદાચ કોઈ કપરા વેણ કીધા હોય. અરે ના, મારાથી તો કઈ અણગમ તો નહીં બોલાઈ ગયું હોય ને. અને એ વાતના જો મારા સ્વામીનાથને દુઃખ લાગ્યા હોય તો લાય પહેલા તો લાખ લાખ વંદન કરી ત્યાર બાદ મારા સ્વામીનાથના મુખની વાત જાણું. બને છે કે તો એના હૈયાનો બોજ હળવો કરું. એ હારે આદરણી રે આડીને લાઈને ચરણે નમે. એ બંધનું કરે બારંબાર રાણી તે આડીને લાઈને મના કરે.
સાચી વાત છે. એ દેવાયા વિદય તોની સભાય તણી જઈ ગયા તા સ્વામી મારા નગરની મોજાય. એ મારે સ્વામી નગરમાં એ દતારે નાથ મારા કોની કરાય અપમાન. એ વાત આજ નથી. એ કોની કીધા કડવાવે નગરમાં દતારે સ્વામી મારા કોની કરાય અપમાન. એ મારે યાવરાણી રાણે બોલાયા રાજની બોલતા નથી. હિયાવ મારો તોરે પાયો અપરાધ રાણી ના બોલાયા રાજદેવ બોલતા નથી. આવી વાત કરી તો રાણી. એ મારે જાણી નહીં રે બોલો તો રાજન મારો દીવાડો મુંડાય. એ પલમાં જઈ સોની મારા પ્રાણ નહીં. એ બોલો તો રાજન મારો દીવાડો એ મુંડાય. આવો વાત છોડી દો રાણી. અરે હા રાણી. હા સ્વામી. આજે તમે પણ હર્ષ લઈને બેઠા છો અને બધી જ વાત જાણવા માંગતા હો ને કહો રાજા. તો આજે હૈયા ઉપર પથ્થર રાખી અને સાંભળો રાણી. કહો મારા નાથ. અરે કદી આપણા કલ્યાણની વાત કરો સ્વામી. એ દિલડાની વાત કરો આજ મનડાની વાત. આજ દિલડાની વાત કરો આજ મનડાની વાત. એ હા ભોલે ને રાની કરો દિલડાની વાત. કહો રાજા. રતના રાજ કા તમે ગયા તા તમે
એમણે મને પૂછવામાં આવ્યો ને ત્યારે એણે પણ એવો જવાબ આપ્યો. અરે વીરા પ્રધાન અત્યારે બોલાવવાના કારણ કામ તો આપણા મહારાજના પીડા છે. અરે જય થાઓ અજમલ રાજને જય થાઓ. મહારાજ અત્યારે બોલાવવાના કોઈ કારણ મહારાજ? અરે તમારો દેવ આ રાજનના આપના શરણોમાં પ્રણામ. અરે આયુષ્માન ભવ. અરે હા ગુરુદેવ આપને એક અગત્યના કામ માટે બોલાવવામાં આવ્યા છે. કહો મહારાજ. સાંભળો ગુરુદેવ કે અત્યારે મારી દીકરી સગુણા આજ 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. હા મહારાજ. તો એમનું લીડું શીખવા લઈ અને આપને દેશ પરદેશ જવાનું છે. હા મહારાજ. ક્યાં જવું ક્યાં ન જવું એની મને જરા જાણ કરો મહારાજ. અરે હા ગુરુદેવ આજે તમારે ક્યાં જવું અને ક્યાં ન જવું એવું કહો અને સાંભળો ગુરુદેવ. કહો મહારાજ. એવા દેશ રે
અરે હા મહારાજ પિંગલગઢ નહીં જવાના કોઈ કારણ મહારાજ આપ વેરીઓને ઘેર જવાથી કદાચ આપનું અપમાન કરી અને પાછા મોકલશે માટે ગુરુદેવ આપ એક પિંગલગઢ ન જતા. હા મહારાજ પણ જતા જતા મારી પણ એક શરત છે મહારાજ કહો ગુરુદેવ. કે હું જ્યાં પણ આ લીલુડું શ્રીફળ સ્વીકારીને આવું તે તમારે આ મને રાખવું પડશે મહારાજ. અરે હા ગુરુદેવ, આપ જે આપણ લીલુડું શ્રીફળ જિલ્લાને આવશો એ આ રાજાનો શિરો માન્ય ગણશે. ભલે મહારાજ. માટે લ્યો ગુરુદેવ આ લીલુડું શ્રીફળ અને દેશ પરદેશ જવા રવાના થાવ વીરા. ભલે મહારાજ. કેમ બંધ થઈ ગયા? થાકી રહ્યા? અરે બોલો બાપુ. અરે મારી જેવા રાજા અને તમારી જેવા પ્રધાન તો પ્રજા દુખી છે, સમજો દુખી છે બાપુ. લાગતો ને બાપુ ક્યું નહીં છે બરોબર લાગે હો બાપુ. હવે બસ કીધું બાપુ. કેમ માઇક બંધ છે બાપુ? તમને ન ફાવે સમજો મારો માઇક જોવા. હાલો અરે પ્રધાનજી અત્યારે મારા ઘરને કાંગરે હો થયો કાલે કાલે ટોકા કરી રહી છે. દરરોજ કરે છે. લાગે છે કે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન આવે એવું લાગે છે. કોઈ ન બાપુ. અંદરનું માણસ અંદર અને બહારનો માણસ બહાર. મારી રજા સિવાય શક્તિ પર ન ફરક પડતો. અરે બાપુ ન ફરકે શકો ને ન ફરકે શકી. બાપુ તમને મારા પર ભરોસો નહીં કે બાબુ. અરે ઓ બાબુ બાબુ લાગે બાબુ. હોઈ જાઓ બાપુ હોઈ જાઓ બાપુ હોઈ જાઓ. લાગે બાપુ લાગે. એ બાપુ મારા પેહું ને દીધી પેહું ને હું દવા બેઠા બાપુ નો આવે ફોન દેખાય રમણ ભમણ. લાગે બાપુ લાગે બાપુ નકર હું હરપટું લઈને પાછું. બાપુ ફોન આવે જો મારે.
એમની માટે ગીત ગાવું હોય ત્યારે Yeah.
વખતે મારી ખોડિયા હે એ નવલાખ લોબડિયાની સાસણ ભેળિયા વાળી આવતી હોય અને એ માં ખોડિયાને યાદ કરી હોય પણ કઈ રીતે કરાય મારી જગદંબા તું ધોગણી અને મારી જપુ તમારા એ મારી અખંડ જેથી તારા દીવડા બને અરે મારી પરગત આપયા આ વિજય વગર આ વિસાદ આ મારું ભરત પ્યાર તેની માં ખોડિયાને યાદ કરી પણ કઈ રીતે કરાય આ હાલ મારી તમે હે જીવો ધારનો મળી હેજી આધાર એ માટે થોભી જાવ ખોડલ માવડી મારી મામડી આ તારક યાર આજે તારી સંગત વેળાલે હે કરજો તારી મેલવી થોડો લમાડી માતાજી મારી સંગત વેળાલે કરજો મારી સર આયમ રે સોનાળાની નાગબાઈ છો બાબરા ગામમાં ઉતારતી જાઓ માટે બાબરા ગામમાં આવું મારી વડવાળી મેલડીને લેતી આવો. અત્યારે રાજકોટના આંગણે જય નેજાધારી રામા મંડળમાં પધાર્યો હોય મારો બાપલીઓ, એટલે આજ સોમસુંદરમાં ખોડિયાર પધાર્યા હોય તો અમારે મંડળના નિષ્ફળમાં માં ખોડિયાને એક સુંદરી લેવામાં આવે છે મારો બાપલીઓ.
ફૂલને ફૂલની માફી આપશો લાગણા મારું નામ આપણે ચાલુ થાય આજ ખોડિયાની એક એકવી સુંદરી લેવામાં આવે છે અને માં ખોડિયાનો એક ગરબો ગાયો અને એકવી સુંદરી બોલ ગરબાની મારો બાપલ્યો જે ફૂલની ફૂલની માતરી અસા હો જે તમે દેવી તમારા લેખિત છે અમારા ગણપતિ ગામની દાર 12 બીના દાણીનું મંદિર બની રહ્યું છે મારો બાપલ્યો બધા સેવા ભાવી છે જાદુ કહેવાનું ન હોય તો એક એક સુંદરી લેવામાં આવે છે માં ખોડિયાની કોણ ભાગ્ય છે કે પહેલી સુંદરી મારી ભાઈ બે તરફથી એક 4 સુંદરી આવે છે જાજુ દે લીલા નેજા વાળો મામળિયા સારાની ખોડિયાર અને મેલડી આય ભાઈ જાજુ દે ये माटे खोड़ियार हे माता जी